સાનિધ્યમાં તંદુરસ્તી આપણે જળવાઈ જાય માટે ભેગા થયા. તમે 3 દિવસ ત્યાં જે કાંઈ તંદુરસ્તી માટે તમને આપે છે એ તમારા જીવનમાં તમે ઉતારો. અમારે તો કુટુંબમાં દાદાભાઈનો દીકરો એ 2 માણસનો આમાં બાબુભાઈની સાથે સાથે હોય. હું અને ભગવાનની દયાથી એટલો એ એની મોટી કૃપા છે મારી માટે. હું એટલો અત્યારે જીવન જીવું. વતન છે ગાવડકા, અમરેલી જિલ્લાનું. રત્નાભાઈ જે છે રાજકોટ. થોડા સમય હું અહીંયા ગયો તો પણ મને ફાવ્યું નહીં. મને બધું કે મારો ગાવડકા હોય યાદ આવે એટલે મને ત્યાં જવું વધારે. કારણ કે ભાઈ જે તમને કહે છે પદ્ધતિથી મારું જીવન હું જીવું માટે હું ત્યાં રહું છું. તમને અત્યારે વાત કરું, મારો આ 87મું વર્ષ છે. 87મા વર્ષમાં મોટી બીમારી કોઈ નથી. સામાન્ય બીમારી હોય, મોટી કોઈ બીમારી આવે ને. કારણ કે મારું જીવન પહેલાથી લગભગ આ પદ્ધતિ પ્રમાણે હશે. અત્યારે હું ત્યાં એકલો છું. સવારે 5 વાગે ઉઠું છું. ઉઠીને તરત ગામમાં 2-3 આટા ઘરથી મારા સ્ટેન્ડ સુધી પહેલાં ફરવા જવાનું. એટલે ચોખ્ખાઈ જ શરૂ કરી દેવાની. ચોખ્ખાઈ આવ્યા પછી ભગવાનનો દીવો બેઠો એને સાફ કરવાનો. ઘરમાં અંધારી કાઢવાની, સ્નાન કરવાનું. સ્નાન કર્યા પહેલા એનીમાં લઈ લેવાનું. જે એનીમાં લેવો હોય તો સંજીવની હનુમાનજી જે સંજીવની પ્રિય હતા એનીમાં આપણી સંજીવની છે. કાંઈ હોય કે ન હોય પણ એનીમાં તો હવારમાં ઉઠાવે લઈ જ લેવાની. જે કાંઈ ગંદકી આંતરમાં હોય એ ગંદકીને પહેલાં સાફ કરો એટલે તમારા જીવનમાં તકલીફ લગભગ નહીં. એટલે પહેલાં સંજીવની તો એ કોઈ વ્યસન નથી. તમે લ્યો કોઈ બને ના લ્યો પણ લેવાથી આંતર તમારું કાયમ ચોખ્ખું થાય. આપણે સફાઈ બધે કરવી પડે. માએ સફાઈ તો તમને કબજિયાત કોઈની લગભગ નહીં થાય, કોઈ રોગ પણ નહીં થાય. તો આ રીતે હું એનીમાં લઈ ભગવાનને મને જે કાંઈ આસ્થા છે એમાં ગાયત્રીની પૂજા કરવા બેહું. 1.5-2 કલાક પૂજા કરી તરત નવરો વાડીએ જાઉં. વાડીએ જઈને 1-2 આટા ખેતરમાં વાવ્યું હોય જે કાંઈ એને આટા વારે ફરવાનું. ઘેરી આવે એટલે તરત રસ કાઢવાનો. દૂધી, પાલક, કોથમીર, આદુ, લીંબુ બધું તૈયાર હોય. અમરેલી જાઓ, અઠવાડિયાનું લઈ આવો, ફ્રીજમાં મૂકી દો. એ આવતા હોય તો રસ કાઢીને 11 વાગે 2 ગ્લાસ રસ પી લો. કોઈ જમવાની જરૂર ન પડે. રસ પીધા પછી તરત ઘરે આરામ કરવાનો. સમાચાર કે ટીવી જોઈ અને 1 વાગે એટલે તરત ફ્રૂટ ખાઈ લેવાનું, આરામ કરવાનો. હવે પાછો 4 વાગે એટલે વળી પાછો ચક્કર મારવા વાડીએ જવાનું. ગામમાં બેસતા આવે કારણ કે ગામ જૂનું ગામ બહુ કરતો એટલે જે હોય બેસતા કલાક જેવું ઘેરે પહોંચતા થાય. આવીને સાંજે તરત એક ટાઈમે રસોઈ કરી લેવાની. આ જો ભગવાનની મહેરબાની તમે માનો
નહીંતર મુંશે આપણે ઘેરે જઈ જે કાંઈ રસોઈ બનાવી હોય એ આવે એટલે જમી લેવાનું. આમાં તો આપણે નક્કી કરવાનું કે શું ખાવું છે. આ ભાખરી ખાવી છે, ખીચડી શાકના રોટલી ખાવી છે, કે થેપલા ખાવા છે, કે ખીર બનાવવી છે, કે શું કરવું છે આપણે નક્કી કરવાનું નહીં. અને નક્કી કરો કે અડધી કલાકમાં તૈયાર. 7 વાગે તો હું જમીન ઘર બહાર નીકળી જાઉં. 7 થી વધારે મારે સમય નહીં. મને કાંઈ એ નથી ભાવ. કારણ કે સેહતની પદ્ધતિ પ્રમાણે 8-9 વાગ્યે જમવાનું આરામ કરે. મારે 7 વાગ્યે તો આરામ કરવો જોઈએ. 7 વાગ્યે તો કોઈ 9 વાગ્યે હોઈ જવાનું. 8 વાગ્યે જમીન ગામમાં આંટો મારીને. એટલે આ રીતે જેમાં તમે નવી ભોજન કહો તો એ આવી ગયો. શારીરિક શ્રમ કહો, કારણ કે શ્રમ મહત્વનો છે. અત્યારે આપણે શ્રમ નથી કરતા એટલે જ વધારે હેરાન છે. કોઈ ક્યાંય ઘસારો નહીં, એને ભેગું કરવું, શરીરમાં ચરબી ભેગી કરવી, કોઈ એને ક્યાંય ઘસાવા દેવા નથી, પરસેવો નહીં, એટલે હેરાન થાય છે. તો હજી વાડીએ જઈને એવું લાગે તો કામે કરીએ એવું નથી. પણ આ રીતે જીવન ભગવાનને તૈયાર છે ઘેરે જીવું છું અત્યારે આનંદ કરી. કાંઈક ત્યાં એવું થોડુંક થાય તો ભાઈ આવે ત્યાં તે બેટરી પાસે ચાર્જિંગ થઈ જાય. આપણે ક્યાંક બેટરી થોડી ઘૂસ પડી હોય તો પાછો પાવર આપી જાય એટલે પાછું બેટરી ચાલુ થઈ જાય. આ રીતે જીવન ભગવાનની દયાથી જીવીએ છીએ. તમે પણ અહીંયા 5 દિવસમાં જે કાંઈ તમને મેળવ્યું છે એ તમારા જીવનમાં ઉતારશો તો તમને એનો લાભ છે. કાંઈ 5 દિવસ આવ્યાથી આપણને કોઈ બીજો લાભ નથી, પણ ઉતારશો પણ નથી રહેતો. એમાં મારા એક પ્રસંગ એમને ત્યાં કાવકામાં આ પ્રસંગ ઉજવ્યો હતો. બાપા થયું આમ એકતા નાચ્યા થાય પ્રસંગમાં. એ ત્યાં બધા આખા ગામને કાચું જમાડ્યું હતું કે એમાં અમુક જણાને લાગ્યું ને શરૂ કર્યું. 2-5 મહિના ચાલુ રહ્યું, પાછું હતું ને આવી નથી થતું. તમને એવડામાં મને તો આ રસ કાઢવો ને તૈયાર થવું, મને 10 મિનિટમાં મારો 2 ગ્લાસ રસ કાઢીને પી લઉં. બધાય તકલીફ બીજી કાંઈ પડતી નથી. કોઈ ગણાય કે આ બધું કેમ કરવું, શું કરવું, પણ કોઈ તમારે જો ખરેખર જીવનમાં ઉતારવું હોય તો કોઈ તકલીફ પડતી નથી. ન ઉતારવું હોય તો બધાય માના છે. આ રીતે જે કીધું એમ સવારમાં બને એટલા વહેલા ઉઠો, થોડું ઘણું ફર્યા વગર આપણને વિજ્ઞાન વાળા છાપા વાળા હોય કે સવારમાં આટલા મીટર ચાલવું જોઈએ ને આટલા કિલોમીટર ચાલવું જોઈએ. એ કે એના કરતાં આપણે ન કરીએ એને ક્યાં જરૂર. તો આ રીતે જીવન જો બને એટલો જીવશો તો દવાની ઓછી જરૂર પડશે. વાડી જાઓ છો ઘરેથી વાડી એક તકલીફ છે. બાઈક થી જાઓ છો ચાલીને બાઈક આવતી નથી ચલાવતા. એનું કાંઈ વ્હીકલ લઈ પણ હું તો